ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડતા જૂનાગઢનો ઓઝત 2 એટલે કે બાદલપરા ડેમ ઓવરફ્લો થતા ડેમના 25 ગેટ પૈકી 6 ગેટ ખોલવામાં આવ્યા છે। અંદાજિત 16,000 ક્યુસેક પાણીની જાવક થવા પામી છે। ઓઝત, ઉબેણ, સાંભલી નદીમાં પૂરના કારણે તમામ ડેમ ભયજનક સપાટી પર વહી રહ્યા છે। આનંદપુર, નાગલપુર, સોનારડી, ગાઠીલા સહિતના ગામોને એલર્ટ કરાયા છે। જૂનાગઢના તમામ ડેમ વિલિંગડન, હસ્તનાપુર, બાદલપરા, ઓઝત, વિયર ઓવરફ્લો થતા જૂનાગઢ વાસીઓમાં ખુશીની લહેર વ્યાપી છે। એમએલ ગત્તર, સેક્શન ઓફિસર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ। તો કઈ રીતની ડેમની સ્થિતિ, ક્યારે ઓવરફ્લો થયો, કેટલા દરવાજા ખોલાયા? ઓઝત 2 સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતા હાલ ડેમના 6 દરવાજા 0.90 ખોલવામાં આવેલ છે અને 17,000 ક્યુસેક જેવો પાણીનો પ્રવાહ આપણે નદીમાં છોડવામાં આવેલ છે। કયા વિસ્તારમાંથી આવે છે પાણી, ક્યાં જાય છે અને કયા ગામો એલર્ટ? આપનો વિસ્તારનો કેચમેન્ટ જોઈએ તો ઉપરવાસમાં વિસાવદરના ડેમોમાં પડેલો વરસાદ અને વિસાવદરના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદના હિસાબે આપણો ડેમ ઓવરફ્લો થયેલ છે અને હાલ નીચવાસના ગામોને આપણે અલર્ટ કરેલા છે, જેમાં આણંદપુર છે, નાગલપુર છે, વંથલી છે, સોનાયડી છે, ગાઠીલા છે અને સાપુર, જેમાંથી આણંદપુર વિયરમાંથી પાણી જઈ અને બીજા બધા ગામોમાં થઈ અને ઓઝત વિયર સાપુરમાં પડે છે અને ઓઝત વિયર સાપુરમાંથી ઓવરફ્લો થઈ ઓઝત વિયર વંથલી ખાતે પડે છે। ઓઝત વિયર વંથલી ખાતેથી ઓવરફ્લો થઈ અને નીચવાસમાં ઉબેણ નદી સાથે ભળી અને આગળ ટીકર તરફ જઈ છે।